હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવો અને 2 થી 3 વર્ષ સુધી સાચવી શકાય એવો અને કલર પણ ના બગડે અને સહેજ પણ ટેસ્ટ પણ ના બગડે અને જીરો ઓઇલ એવો આપણે સુપર ટેસ્ટી એવો તડકા ચાયનો છુંદો બનાવવાના છે। તો આ છુંદો તમે લગભગ 2 વર્ષ સુધી તો પરફેક્ટલી સાચવી શકો છો। તો બસ હવે સૌપ્રથમ આપણે રાજાપુરી કેરી લેવાની છે। છુંદો બનાવવા માટે હંમેશા આપણે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે। જો તમારે 2 વર્ષ સુધી સાચવવો હોય તો રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે। રાજાપુરી કેરીનું અથાણું કે છુંદો બનાવો તો આખું વરસ એકદમ સરસ રહેશે। તો સૌપ્રથમ મેં અહીં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે, જેને સરસ રીતે ધોઈ લેવાની, સાફ કરી લેવાની છે અને પછી આ રીતે છીણી લેવાની છે, છોલી લેવાની છે અને પણ તમને જે રીતનું છીણ ગમે, નાનું કે મોટું, એ રીતે આપણે તમે છીણી લેવાની છે। તો હું અહીં મીડિયમ ઝીણું છીણ રાખું છું, જેથી કરીને છુંદો એકદમ સરસ બને, લચીલો બને અને જોઈને ખાવાનું પણ બહુ સરસ મન થઈ જાય એવો છુંદો બને। તો જોઈ શકો છો આ રીતનું એકદમ ઝીણું છીણ જ મેં રેડી કર્યું છે। તો હવે છુંદો બધો છીણીને રેડી થઈ ગયો છે। તો આપણે એમાં ખાંડ એડ કરીશું। તો અહીં મેં 1 કિલો કેરી સાથે 1 કિલો ખાંડ એડ કરી છે। જો તમારે વધારે એડ કરવી હોય તો તમે 100 ગ્રામ જેટલી વધારે એડ કરી શકો છો। અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી આપણે છુંદાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। તો હવે આ છુંદાને આપણે લગભગ 10 થી 12 કલાક સુધી, એટલે કે આખી રાત કે આખો દિવસ આપણે એને ઘરમાં જ રાખવાનો છે અને આ રીતે કલાક 2 કલાક એને આ રીતનો હલાવ્યા કરવાનો છે, જેથી કરીને જે પણ આપણે ખાંડ એડ કરી છે એ ખાંડ ઓગળી જશે અને ખાંડ ઓગળશે એટલે ખાંડમાંથી પાણી પણ છૂટું પડશે। તો એકદમ સરસ આપણો રસાદાર છુંદો રેડી થશે। તો બસ આ રીતે છુંદાને હલાવતું રહેવાનું છે અને ઢાંકીને ઓવરનાઇટ કે આખો દિવસ આપણે ઘરમાં જ રાખવાનો છે। જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ઘરમાં જ રાખવાનો છે। ખાંડ ના ઓગળે તો બીજે દિવસે પણ આપણે એને ઘરમાં જ રાખવાનો છે। પણ લગભગ છુંદામાં તમે આખી એડ કરો કે દળેલી એડ કરો, એક દિવસમાં કે એક નાઇટમાં જ ખાંડ ઓગળી જ જાય છે। તો ખાંડ ઓગળીને આ રીતનું પાણી છૂટું પડી જાય છે। તો બસ જો આ રીતે છુંદામાં બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને છુંદામાંથી પાણી છૂટું પડી ગયું છે। તો કેટલો રસાવાળો છુંદો તમને અત્યારે લાગે છે, પણ જેમ જેમ એને આપણે તાપે મૂકીશું એમાં ચાસણી થતી જશે અને આ પાણી જે છે એ થોડું સુકાતું જશે, મતલબ કે ઘટ રસો રેડી થશે। તો બસ આ રીતે આપણે છુંદાને બનાવવાનો છે। તો હવે એક દિવસ પછી આપણે છુંદાને આ રીતે કટકો બાંધી લેવાનો છે। તો કોઈ પણ કોટનનો દુપટ્ટો કે કોઈ પણ મલમલનું વ્હાઈટ કપડું જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે બાંધી શકો છો। તો બાંધીને આપણે આ રીતે એને ટાઈટ કરીને બાંધી લેવાનું છે, જેથી કરીને તમે જ્યારે પણ ટેરેસ પર મૂકો તો સહેજ પણ ડસ્ટ કે ધૂળ એમાં જાય નહીં। તો બસ આ રીતે આને તાપે મૂકવાનો છે। તો આપણે આખો દિવસ તાપે મૂકવાનો છે અને રાત્રે પાછો લઈ લેવાનો છે। બીજે દિવસ આપણે એને હલાવવાનો છે અને ફરીથી તાપે મૂકવાનો છે। તો આવી રીતે લગભગ આપણે 10 થી 12 દિવસ સુધી કરવાનું છે। તો જો તાપ વધારે હોય તો છુંદો લગભગ અઠવાડિયામાં પણ બની જાય અને તાપ ઘણીવાર ઓછો હોય તો 8 થી 10 દિવસ પણ લાગે। તો આ રીતે છુંદો બની જાય। તો લગભગ 10 દિવસ થાય એટલે આપણે ચાસણી ચેક કરવાની છે। તો એકતાની ચાસણી બનાવી લેવાની છે। તો હવે એકતાની ચાસણી આપણી બની ગઈ છે। તો હવે આપણે મસાલા એડ કરીશું। તો અહીં તજને લવિંગ એડ કર્યા છે મેં, તમે ભૂકો કરીને પણ એડ કરી શકો છો। તજ પાવડર એક અષ્ટમાઉસ ચમચી જેટલી તજ પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને હવે આપણે જીરું પાવડર પણ એડ કર્યું છે। તો મેં અડધો ચમચી જેટલું જીરું પાવડર એડ કર્યું છે અને તીખાશ તમને જોઈતી હોય અને કલર સારો આવે એ માટે આપણે કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરીશું। તો મેં અહીં લગભગ 1.5 થી 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે। જો તમને ઓછું લાગે તો તમે 1 ચમચી વધારે એડ કરી શકો છો। તો બસ આપણે આપણે એકદમ સરસ સારી રીતે એને મિક્સ કરી લેવાનો છે। તો જોઈ શકો છો કાંડની ચાસણી પણ થઈ ગઈ છે, ચાસણીનો કલર પણ ચેન્જ થઈ જશે। જેમ જેમ છુંદો થશે એમ ચાસણીનો કલર પણ ચેન્જ થઈ જશે અને છુંદાનો કલર પણ ચેન્જ થઈ જશે। તો આપણે એકદમ સુપર ટેસ્ટી એવો છુંદો રેડી થઈ ગયો છે। તો આપણે આ રીતને એને બોટલમાં ભરી લઈશું। તો કોઈ પણ બોટલ લેવાની છે। તો સૌપ્રથમ બોટલને આપણે સારી રીતે ધોઈ લેવાની છે। ધોયા પછી જ આપણે બોટલમાં છુંદો ભરવાનો છે। ધોઈને એને તાપે સૂકવી લેવાની છે અને પછી જ આપણે છુંદો ભરવાનો છે। અને છુંદો ભર્યા પછી પણ આપણે આ રીતે એને સાઈડોમાંથી જે પણ ભાગ બગડ્યો હોય એ બધું સરસ રીતે લૂછી લેવાનું છે, જેથી કરીને આપણો છુંદો 2 વર્ષ સુધી એવો રહે અને જેટલો ખાવો હોય એ પ્રમાણે આપણે એને નાની બોટલમાં કાઢી લેવાનો, જેથી કરીને બધા છુંદાને હવા પણ ના લાગે અને છુંદાનો ટેસ્ટ પણ ના ચેન્જ થાય। તો આવી નાની વાતોનું ધ્યાન રાખીએ તો આપણો છુંદો 2 વર્ષ સુધી સરસ રહે છે। તો બસ હવે ઢાંકણ બંધ કરી અને આપણે છુંદાને
મૂકી દઈશું. તો આ છુંદો એકદમ સુપર ટેસ્ટી લાગે છે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસિપી સારી લાગી હોય